बहुत टेस्टी लगता है, बहुत ही टेस्टी। कभी आप आओ सूरत गुजरात, आपको खिलाते हैं। कुलाड़ी थी बरोबर। हर हर महादेव, हर हर महादेव મારા તમામ મિત્રોને ફરી નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો અત્યારે જે આશ્રમે ગલગાની રાત રોકાણો છો ત્યાં મિત્રો આપણા બાપુ છે રામદાસ બાપુ, અને મિત્રો છેલ્લા 365 દિવસથી ઉપવાસ કરવો એટલે કંઈ સહેલી વાત નથી। બાપુ પાસે એક નાનકડું વાછરડું છે, એનું નામ છે મિત્રો નંદની। જ્યારે બાપુ નંદની પોકારે છે, જ્યારે વાછરડું કોઈ પણ જગ્યાએ હોય છે બાપુ પાસે આવી જાય છે, અને છે ને બાપુ ભલે ઉપવાસ કરતા હોય પરંતુ બાપુ છે ને નંદનીને રોજ છે ને રોટલી બનાવીને ખવડાવે છે। તો ચાલો મિત્રો બાપુનો આશીર્વાદ લીધો અને હવે અહીંયાથી અમે આગળ જવા રવાના થઈએ છીએ। અત્યારે હાલ અમે એમપીમાં સાગર તરફ જઈએ છીએ। બાપુ એ હનુમાન ચોકી પાસે બાપુનું આશ્રમ છે, હનુમાન દાદાનું મંદિર। ક્યારેક પણ આવો તો આપણું ખાલી વિડીયો બતાવજો, બાપુ ઓળખી જશે બરોબર। એટલે કાંઈક ટૂર બૂરમાં જતા હોય, કંઈક રાંધવું બાંધવું હોય, કાં તો 5-6 જણાને રોકાવું હોય તો જરૂર આવજો। બાપુનો સ્વભાવ ખૂબ સારો છે, ખૂબ સારી ગઈકાલ રાતે વાતો કરી। ચાલો હવે આપણે સવાર તરફ આગળ નક્કી કરીએ। આ છે આપણા સાહેબનું બેગ બધું બંધાઈ ગયું છે બરોબર, અને ભાવિકભાઈ વિડીયો બનાવે છે, અને આ છે હનુમાન દાદાનું મંદિર બરોબર। ચાલો દર્શન કરીએ। ગઈકાલ રાતે તો આરતીનો લાભ લીધો, હવે આપણે જઈએ જલ્દીથી આગળ। હર હર મહાદેવ। ત્યાંથી અમે થોડાક આગળ આવ્યા ને અહીંયા છે ને બધા વાંદરા છે ને મિત્રો, અહીંયા થોડોક જંગલ વિસ્તાર વધારે ચાલુ થાય છે, એટલે અહીંયા છે ને વાંદરા બધા જો આ વાંદરો જો એકબીજાને ટોળા ગોતે। ચાલો મિત્રો હવે અહીંથી થોડી વાર અહીંયા ભાવિકભાઈ સાહિલભાઈ જો પાછળ આવે છે, હવે આપણે જઈએ અહીંયાથી આગળ। હર મહાદેવ, હર મહાદેવ। મિત્રો ફાઇનલ અહીંયા એક ઢાબો હતો, ત્યાં થોડો ઘણો નાસ્તો કર્યો, અને હવે અમે જઈએ છીએ અહીંયામાંથી આગળના સફર તરફ। અમારું સફર બાકી છે કેટલું મિત્રો, 1050 કિલોમીટર જેટલું સફર અમારું બાકી રહ્યું છે ઓલમોસ્ટ। અમે હજી અહીંયાથી અમારે આજે 10મો દિવસ છે ઘરે નીકળ્યા ને, પરંતુ હજી અમારે અહીંયાથી 10-15 દિવસ વધારે થશે। તો ચાલો મિત્રો આગળના સફર તરફ આપણે વધીએ અને કાંઈક નવું જાણીએ, નવું શીખીએ બરોબર। ચાલો હર હર મહાદેવ। મિત્રો અમે અહીંયા કટક બટક કરવા બેઠા હતા, એક ભાઈ અહીંયા છે જો લાકડા કાપે છે કુલાડીથી બરોબર। હર હર મહાદેવ। મિત્રો ભાઈ સાથે વાતચીત કરીએ। હા તમે જોઈ શકો છો ચા જો ભાઈ તો કહેતા હતા કે જમી લ્યો, ભાઈ કહેતા હતા કે ના અહીંયા જ રોકાઈ જાવ। અમે કીધું અમારા પાસે બપોરનો ટાઈમ છે, એટલા માટે અમે જઈએ છીએ આગળ। थैंक यू हो भाई चा माटे मोस्ट वेलकम। हर हर महादेव। आपका नाम क्या? भूपेंद्र सिंह ठाकुर। अच्छा, और ये कौन सा गांव है? ये अपना सागर डिस्ट्रिक्ट है। सागर डिस्ट्रिक्ट है। अच्छा कापेल गांव। अच्छा हाँ जो भाई तो कहता था जमी लो रोकाए પણ જાઓ। મેં કીધું ના હવે આગળ જવાનું છે હજી કાંઈ નહીં। ચાલો મિત્રો જઈએ આગળ। હર હર મહાદેવ। છે ને મિત્રો ચા પીને ત્યાંથી નીકળી ગયા છીએ ને, અહીંથી છે ને સામેથી પવન એટલો આવે છે ને, બધા રસ્તે ઉપર નીચે છે ને કાંઈક ઓછી ચાલી પાવે છે કાંઈ નહીં। ચાલો જેમ બને તેમ જઈએ આગળ, બીજું શું કહી શકીએ આમાં। અમારે તો બસ મહાદેવના દર્શન કરવાના છે સાયકલ દ્વારા। ચાલો જઈએ હર હર મહાદેવ। बहुत टेस्टी लगता है, बहुत ही टेस्टी। कभी आप आओ सूरत गुजरात, आपको खिलाते हैं। सूरत में होता है हाँ મિત્રો આ જો અહીંયા અમે છે ને આ કેળા લીધા ભાઈ પાસે, અને હવે ખજૂર નામનું ખાલી પૂછતા હતા લેવા નીચે છે પ્રોટીન એમ અને મધ ખાધું, પછી ભલે ઘરે કોઈ દી ન ખાતો। હા ઘરે આમ નોર્મલી કેળા ખાતા હોય પણ મધ ન ખાતા હોય। કાંઈ નહીં હાલો મિત્રો હવે જેમ તેમ મને આગળ વધીએ જલ્દીથી, બાકી તો લેવાનું છે કોઈ કાંઈ નહીં। હારું હાલો મિત્રો હવે સાહેબ કાંઈક શું લેખો ખજૂર કાંઈ નહીં હાલો ગાઈ હર મહાદેવ। ઓલમોસ્ટ 5:30 થઈ ગયા છે, અને હવે કાંઈક આશરો કાંઈક રહેવાનું સારું કાંઈક કરી લઈએ અહીંયા, કાંઈક પૂછીએ કાંઈક ઢાબા પેટ્રોલ પંપમાં। અને આવા ટાઈમે છે મિત્રો ફિલિંગ કાંઈક એવી અલગ આવે ને વાત જ આવે આમ। અને અત્યારે તમે છે ને હું ભાઈ પાનભાઈના ભજન સાંભળતા હતા બરાબર, વીજ લઈને ચમકારે અને વગેરે વગેરે બરાબર। હવે ચાલો એમ થયું કે ચાલો આશરો કાંઈક ગોતી લઈએ, અમને અંધારું થઈ જશે મિત્રો, એ પહેલાં કાંઈક રહેવાનું કરી લઈએ બરાબર। ચાલો હર હર મહાદેવ। તો ફાઇનલી મિત્રો અમે રાત અહીંયા પંપે રોકાઈ ગયા છે। આ પંપ તમે જોઈ શકો છો બરાબર, અને આ આપણા બે ભાઈઓ છે એ પણ અહીંયા અમારી આ બે ભાઈઓ છે ને દિવસે ડ્યુટી કરે છે, હમણાં બીજા બે ભાઈ આવશે અહીંયા મેનેજર થાય બધા। મેનેજર ભાઈને પૂછ લીધું, અને આજનો બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે। સામે અત્યારે એક ઢાબો અહીંયા કીધું છે કે જ્યારે ભૂખ લાગે ત્યાં જાજો,
કહી દીધું કીધું છે હવે. એમ તો મિત્રો ભૂખ કાંઈ લાગી નથી, કેમ કે રસ્તામાં અમે કડક બડક કરતા જ આવ્યા છીએ. ભાઈ હોપ કે આપણને આ વ્લોગ સારો લાગ્યો છે. વ્લોગ સારો લાગ્યો તો 5 લોકોને શેર કરી દેજો, કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.